નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ચેપ્ટર 8 નાણાકીય સંચાલન આ પ્રકરણની અંદર 8.4.4 નવો મુદ્દો છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે કાર્યશીલ મૂડીનો અર્થ અને તેની વ્યાખ્યા તથા કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત એનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. આજે આપણે કુલ કાર્યશીલ મૂડીની જુદી જુદી જે લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ કરીશું. આપની ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 91 પર આ મુદ્દાની ચર્ચા છે તે કરવામાં આવેલી છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો કાર્યશીલ મૂડીની પ્રથમ લાક્ષણિકતા છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે, કારણ કે ધંધાકીય એકમના જે રોજબરોજના ખર્ચાઓ છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કાર્યશીલ મૂડી છે તે ટૂંકા ગાળાની મૂડી છે. બીજું લક્ષણ છે ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, ચાલુ મિલકતોનો સમાવેશ છે તે થાય છે. એટલે ધંધાકીય એકમની અંદર જે લેણદારો હોય, લેણી હુંડીઓ હોય, ટૂંકા ગાળાની જે જામીનગીરીઓ હોય, આવી જે એકમની ચાલુ મિલકતો છે એમાં રોકાણ કરવા માટે થઈને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. કાર્યશીલ મૂડીની ત્રીજી લાક્ષણિકતા છે તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું સૌથી પાયાનું લક્ષણ છે. બધી જ જે ચાલુ મિલકતો છે કે જેમાં કાર્યશીલ મૂડી છે તે રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. એટલે એવી કાર્યશીલ મૂડી કે એનું સરળતાથી એને વેચવામાં આવે તો રોકડ સ્વરૂપે, પૈસા સ્વરૂપે, નાણાં સ્વરૂપે એનું રૂપાંતર છે તે કરી શકાય છે. ચોથું લક્ષણ છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. એટલે એની અંદર જોખમનું તત્વ છે તે સૌથી ઓછું છે, કારણ કે ધંધાના રોજબરોજના ખર્ચાઓમાં પછી ટૂંકા ગાળા માટે થઈને અને સરળતાથી આવી જે કાર્યશીલ મૂડી છે એને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. એટલે આવી કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ છે તે ઓછું હોય છે. પાંચમું છે બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં રૂપાંતર, ક્યારેક અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં રૂપાંતર અને તૈયાર માલનું શાખ પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં આ મૂડી છે તે પ્રાપ્ત થાય છે. એટલે કે કાચા ધંધાકીય એકમ પાસે કાચો માલ પડેલો હોય તો એ પણ એકમની મૂડી કહેવાય. ધંધાકીય એકમ પાસે અડધો તૈયાર માલ હોય તો એ પણ એકમની કાર્યશીલ મૂડી કહેવાય. એ માલ તૈયાર થઈ ગયો હોય તો એ પણ એકમની મૂડી કહેવાય. એ માલનું વેચાણ તમે એકમની પ્રતિષ્ઠા કે શાખ ઉપર કરો અથવા તો દેવાદારોને રોકડેથી વેચો તો એ પણ ધંધાકીય એકમની કાર્યશીલ મૂડી ગણાય. છઠ્ઠું છે રોજબરોજના ખર્ચા ચૂકવવા. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થઈને કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. એટલે કે એકમના દૈનિક જે ખર્ચાઓ છે એ દૈનિક ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈને ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની ખૂબ જ જરૂરિયાત હોય છે. સાતમી બાબત છે ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કાર્યશીલ મૂડીમાં ઘસારો છે તે ગણાતો નથી. સાતમું છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત.
કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાના પ્રકાર અને ધંધાનું સ્વરૂપ આ બંને ઉપર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. એટલે કાર્યશીલ મૂડી કેટલી રાખવી એ ધંધાના પ્રકાર ઉપર અને ધંધાના સ્વરૂપ ઉપર આધાર રાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો એનો અભ્યાસ કરીએ તો કાર્યશીલ મૂડીને સૌથી અસર કરતું પ્રથમ પરિબળ છે ધંધાનો પ્રકાર અને તેનું સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે, જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ ઉપર એટલે કે અગાઉ માલ મોકલી દે અને એકમની પ્રતિષ્ઠા પર માલનું વેચાણ કરવું પડતું હોય, તેમને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે છે. એટલે કે એવા ધંધાકીય એકમો કે જે મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખતું હોય અને શાખ ઉપર માલનું વેચાણ કરતા હોય, તો એવા ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. ઉદ્યોગના સ્વરૂપો પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ બદલાતું રહે છે. દાખલા તરીકે, ગેસ કંપની, વિદ્યુત કંપની વગેરે જેવી કંપનીઓને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય તો આવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે તે વધારે રહે છે. બીજો મુદ્દો આપણે જોઈએ તો ધંધાનું કદ કે જે કાર્યશીલ મૂડીને અસર કરે છે. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને જેમ ધંધાનું કદ મોટું એનો વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. એટલે એકમનું કદ, કંપનીનું કદ મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે અને ધંધાકીય એકમનું કદ નાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. હવે જોઈએ તો ઉત્પાદન ચક્ર, જેને આપણે ટર્નઓવર કહીએ છીએ. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન. બરાબર સમજો, કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય, આ બંને વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રનો ગાળો છે તે લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જેમ કે સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ વગેરેમાં ઉત્પાદન ચક્રનો ગાળો છે તે લાંબો હોવાથી આવા એકમની અંદર ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ વગેરેમાં ઉત્પાદનનો ગાળો વધારે હોવાથી તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે બેકરી કે ડેરી ઉદ્યોગ હોય તો એમાં ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો છે એ ખૂબ ઓછો હોય છે, એટલે તેમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ટૂંકમાં આપણે એમ કહીએ તો કે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું વેચાણ થાય, આ બે વચ્ચે જે સમયગાળો પસાર થાય એને ઉત્પાદન ચક્ર કહેવાય. એટલે ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી છે એ રોકાયેલી રહે, એટલે આવા એકમ માટે થઈ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હોય છે. ચોથું જોઈએ તો ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. સરસ મજાનું આ ઉદાહરણ આપેલું છે. ગરમ
કપડાનું ઉત્પાદન કરતી કંપનીઓ, આપણને સૌને ખ્યાલ છે કે મોસમી ઉત્પાદન કહેવાય. ગરમ કપડાની જરૂરિયાત આમ તો શિયાળામાં જ પડે, છતાં કોઈ ધંધાકીય એકમ જો આવા ગરમ કપડાનું ઉત્પાદન કરતી હોય અને મોટા ભાગે એ 12 માસ એનું ઉત્પાદન ચાલુ રાખે અને વેચાણ માત્ર શિયાળાની ઋતુમાં થાય તો એને મોસમી ઉત્પાદન કરતું એકમ કહેવાય. કારણ કે એની ઉત્પાદનની નીતિ કેવી છે અને એની માંગનો પ્રકાર કેવો છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. ત્યાર પછી કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય અથવા તો અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતો હોય અથવા તો કોઈ ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય તો કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. એટલે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ, ધારો કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતી કોઈ એકમ હોય અથવા કંપની હોય તો સુતરાઉ કાપડ આપણે સૌ જાણીએ છીએ કે કપાસમાંથી મળે છે અને તે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે. એટલે આવું ધંધાકીય એકમ છે તે રૂનો સંગ્રહ છે એ અગાઉથી કરી રાખશે. કારણ કે સુતરાઉ કાપડ માટે જે કાચો માલ રૂ છે એનો સંગ્રહ કરવો પડે અને એનું ઉત્પાદન ત્યારબાદ તેઓ 12 માસ છે તે ચાલુ રાખી શકે. એટલે આવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે તે વધારે રહે છે. છઠ્ઠું છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. કોઈ ધંધાકીય એકમ એવા હોય કે એમનો જે તૈયાર માલ છે એ તૈયાર માલ રોકડેથી વેચવાનું એ નક્કી કરે તો એવા એકમને કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. પરંતુ જો શાખ ઉપર એટલે કે ઉધારે વેચાણ નીતિ અપનાવવામાં આવતી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. એટલે કે કોઈ ધંધાકીય એકમ એવું હોય કે શાખ ઉપર એટલે કે અગાઉથી માલ આપી દે પણ નાણાં છે એ થોડાક દિવસ પછી એને ચૂકવવામાં આવે તો પણ એ માલનું વેચાણ કરતી હોય તો આવા એકમ માટે થઈ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી કરવાની થાય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. કોઈ પણ ઉત્પાદન કરતું એકમ હોય એને ઉત્પાદન કરવા માટે જે જરૂરી કાચો માલ છે એ કાચો માલ જો એમને શાખ ઉપર મળી જાય તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. કારણ કે જ્યારે એ માલ તૈયાર થઈ જાય એનું વેચાણ થાય તો એમાંથી એને જે મૂડી મળે એ કાચા માલ જેની પાસેથી ખરીદેલો હોય એને એ ચૂકવી શકે તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. પણ જો કાચા માલની ખરીદી એમણે રોકડેથી કરવાની હોય તો એમણે વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. સાતમું છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદાર પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય અને લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે. આનાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. એટલે કે દેવાદાર પાસેથી ઉઘરાણી છે એ ઝડપથી વસૂલ થતી ન હોય, તૈયાર માલનું રોકડેથી વેચાણ થતું ન હોય અથવા તો લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા ન હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. આઠમું છે સ્ટોક ચલન દર. એટલે કે તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. એટલે તૈયાર માલનો સ્ટોક
ઝડપથી ક્લિયર થઈ જતો હોય, ઝડપથી વેચાઈ જતો હોય તો એવા એકમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. કેટલાક ધંધાકીય એકમ એવા હોય કે તૈયાર માલનો સ્ટોક અગાઉથી કરીને રાખે, એનું વેચાણ આખા વર્ષ દરમિયાન ધીમે ધીમે કરે, તો આવા એકમને વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. 9મું છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતામાં ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે તે ઘટાડી શકાય છે. 10મું અસર કરતું પરિબળ છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ધંધાકીય એકમ ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચર હોય, એની ઉપર ડિવિડન્ડ સ્વરૂપે નાણાં ચૂકવે છે શેર હોલ્ડરોને, ડિબેન્ચર હોલ્ડરોને. તો જ્યારે ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નાણાંની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ છે તે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ છે તે વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. આમ વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીને અસર કરતા જુદા જુદા 10 જેટલા પરિબળો છે જે પરીક્ષામાં તમને ડી વિભાગની અંદર પૂછે કે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે લખો. તો એમાં ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, ધંધાનું કદ, ઉત્પાદન ચક્ર, ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર, કાચા માલનો સંગ્રહ, ધંધાકીય એકમની શાખ નીતિ, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર, સ્ટોક ચલન દર, કામગીરીની કાર્યક્ષમતા અને નફાની ફાળવણી એમ જુદા જુદા 10 જેટલા પરિબળો છે તે કાર્યશીલ મૂડીને અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી નવો મુદ્દો છે 8.5 કાયમી મૂડી, જે આ વર્ષે કોરોના મહામારીના કારણે તમારા અભ્યાસક્રમમાંથી આ મુદ્દાને રદ કરવામાં આવેલ છે. એટલે કાયમી મૂડી વિશે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ પૂછવામાં આવશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત એ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર જણાવીશ, જેથી કરી અને તમને કાયમી મૂડી કોને કહેવાય અને કાર્યશીલ મૂડી કોને કહેવાય અને બંને વચ્ચે શું તફાવત છે એની માહિતી મળી રહે. આશા રાખું છું તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હશે. થેન્ક યુ.